હેલો ગાઈસ, કેમ છો બધા? તો સવારમાં પહેલાં તો આપણે ઘરનું કામ પતાવી અને ક્રિશીભાઈને ફ્રેશ કરીને પછી મમ્મી દીકરા બેને જાઉં તો દવાખાને. એમાં એવું છે કે મારે શરદી અને તાવ જેવું છે તો પહેલાં આપણે દવા લઈ આવી, કેમ કે દવાખાનું પર 10 વાગ્યા પછી ખુલે છે. અને ત્યાંથી આવીને પછી જો મારે ગુણનો પગલું સણિયા બનાવતા એટલે આપણે જો પડી હતી ને ગુણ, એટલે 2 ગુણ લીધી છે અને 2 જીન્સના પેન્ટ જૂના લીધા. પછી તેમાંથી જ આપણે પેલું થઈ ગયું છે અને આ છે આપણું બીજું પગલું છે. બંનેમાંથી કયું સારું છે એ જરૂરથી કમેન્ટ કરતા રહેજો. અને થોડુંક પછી વરસાદ જેવું હતું ને વાતાવરણ, એટલે ગઠલા ધાબા પર હતા તો બગડી જાય એટલે આપણે નીચે લઈને ભાંગવા બેસી ગયા છે. અને બધા ભાંગી લીધા. પછી તો જો આપણે ઝીણા ઝીણા મુખવાસ કરવાનો હતો એટલે આપણે ખમણી લઈને બેસી ગયા છે ખમણવા. અને ખમણાઈ ગયું પછી બાફીને બધી પોળો આપણે સૂકવી દીધું છે. ત્યાં તો ક્રિશીભાઈને જાઉં તો સોમનાથ મહાદેવના દર્શન કરવા, તો કે ચાલો પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ. અને ક્રિશીભાઈ જો અહીંયાથી દર્શન કરીને પછી દોડાદોડી ચાલુ કરી દીધી. અને ઘરે આવીને પાછા આજે સાંજે અમારા આવવાનું તો મહેમાનમાં એવું છે કે આપણા ફ્રેન્ડ છે. તો આપણા આજનો વ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરતા રહેજો.